ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સ્ટેટિસ્ટિકમાં સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર 3માં સ્વાધ્યાય 3.4માં પ્રશ્ન નંબર 4. બરાબર, અગાઉ આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશકના વર્ગવાળા દાખલાની શરૂઆત કરી હતી. તો વર્ગ અને આવૃત્તિ હોય એવા દાખલા આગળ આપણે મધ્યસ્થ, ચતુર્થક અને દશાંશક કે શતાંશકના દાખલા આપણે આગળ વધીએ. જુઓ પ્રશ્ન નંબર 4માં અહીંયા આપણને રકમ જુઓ, પહેલા 5 થી વધુ, 10 થી વધુ છે એટલે કે વર્ગો બનાવવાના છે. અને ઉત્તરતા ક્રમમાં સંચય આવૃત્તિ આપેલ છે, જેની બાદબાકી કરતા આપણને મૂળ આવૃત્તિ મળે. બરાબર, જ્યારે ઉત્તરતા કે ચડતા ક્રમમાં આપેલ હોય આવૃત્તિ ત્યારે સમજવું કે થી ઓછા કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ છે. જે બે વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કરતા આપણને મૂળ આવૃત્તિ મળે. અને જુઓ, વર્ગો બનાવવા 5 થી વધુ છે એટલે કે પહેલો વર્ગ 0 થી 5 નહીં આવે, 5 થી શરૂ થશે. બરાબર, વધુ છે એટલે. અને વર્ગ લંબાઈ કેટલી આવશે? જો 5, 10, 15 એટલે 5, 5 આવશે છે. 5, 10, 15, 20 છે ને છેલ્લે 30 થી વધુ એટલે છેલ્લે 30 થી વધુ લખાય અથવા 30 થી 35 પણ લખી શકો. જોઈ લો, પહેલા વર્ગ બને આ રીતે. બરાબર, આ રીતે વર્ગો તૈયાર થશે. વર્ગ બનાવવા ઈજી છે. વર્ગ લંબાઈ 5 સીધી જ આપણને ખ્યાલ આવે છે. પણ પહેલો વર્ગ કયો આવશે? તો કે 5 થી વધુ છે માટે 5 થી 10 આવશે. ચલો, ત્યારબાદ જરૂર આપણે આવૃત્તિની છે. આપેલ છે થી વધુ સંચય, તો બે વચ્ચેનો તફાવત કૌંસ લખી રાખવાનો આપણે. 120 માઇનસ 170 120 માઇનસ 170 તો આવશે આવૃત્તિ 3. -170 માઇનસ 106 તો 11. બરાબર, આ બંને વચ્ચેનો તફાવત કરતા આપણને મૂળ આવૃત્તિ મળે. 106 માઇનસ 76 30, 76 માઇનસ 31 45, 31 માઇનસ 12 19, છેલ્લે 12 માઇનસ 0 આવે. બરાબર, એટલે 12 આવશે. હવે અગાઉ શીખી ગયા છીએ આપણે કે સંચયને મૂળમાં કઈ રીતે ફેરવવી અને મૂળમાંથી સંચયને. તો હવે આપણને રકમ મળી ગઈ, વર્ગ અને આવૃત્તિ. ચલો, જવાબ શું માંગ્યો છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા. તો જુઓ, સૌથી વધુ વેતન ધરાવતા 20%, 100 માંથી 20% સૌથી વધુ વેતન ધરાવવા છે. એની ન્યૂનતમ સીમા જોઈએ એટલે કે 80% કર્મચારીઓનું વેતન તેનાથી ઓછું છે. એટલે કે 80% કર્મચારીઓ શોધવા છે. કાં તો D8 શોધવો પડે 80% એટલે, અથવા P80 શોધવો પડે. બંને જવાબ સેમ આવશે. બરાબર, 20% કર્મચારીઓ છે, ઉપરના 20% છે એનાથી ઓછી. તો 20% થી ઓછું વેતન ધરાવતા કેટલા રહ્યા? તો કે 80%. 20% બાદ કરો 100 માંથી. તો 80% કર્મચારીઓનું વેતન શોધવું હોય
તો P80 શોધવો પડે. બરોબર, 80મો શતાંશક. બીજું ઉપર આપેલું છે અહીંયા, મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. એટલે એક મધ્યસ્થ પણ શોધવાનો છે અને 20%થી ઓછા એટલે કે 80% કર્મચારીઓ P80. બરાબર, D8 શોધો તો પણ 80% કહેવાય, કારણ કે ડીમાં 10 ભાગ પડે ને, એમાં 50 એટલે D5, D7 એટલે 70%, D8 એટલે 80%. પણ સરળ આપણને P80 રહે. ચલો, P80 માટે પહેલા વર્ગ છે એટલે નાનું મોટું બંને આવે. સૌ પ્રથમ નાનું સૂત્ર 80 n ના છેદમાં કેટલા આવે 100. એ તો હવે ખ્યાલ આવી જ ગયો. શતાંશક છે P એટલે છેદમાં 100 આવશે. એની પહેલા આ જુઓ બતાવી દઉં. આવૃત્તિનો સરવાળો જેમ 180 થયો, મૂળ આવૃત્તિ શોધી આપણે. હવે આની નથી જરૂર, આ રકમમાં આપેલી છે એની બાદબાકી કરતા મૂળ આવૃત્તિ આવી. હવે એનો સરવાળો સંચય આવૃત્તિ, પહેલા 3, 3માં 11 પ્લસ કરો તો 14, 14માં 30 પ્લસ કરો તો 44, એમ એનો સરવાળો કરતા જતા CF મળે. બહુ શાંતિથી આપણે જોઈ રહ્યા છીએ એટલે બરાબર સમજો. વર્ગમાં ભણતા હોય એનાથી પણ સરળ ખ્યાલ આવશે તમને વધારે. અને આ 120 આવી જાય એટલે ખબર પડી જાય કે આ 120 છે, અહીંયા 120 અંશ બરાબર છે, ભૂલ નથી ક્યાંય. ચલો, n એટલે આવૃત્તિનો સરવાળો 120 ભાગ્યા 100 અને ગુણ્યા 80 કરો તો 96માં અવલોકનની કિંમત. 96 શેમાં જોવાના? CFમાં. શેમાં આવે 96? કે 108માં છે ને, 89 કરતાં વધુ. તો એની સામેનો વર્ગ 25 થી 30, આવૃત્તિ 19 અને CF 89. 96 આવ્યા 108માં, વર્ગ 25 થી 30. અહીંયા બે વસ્તુ ખબર પડે, L કેટલા આવશે? 25, વર્ગ લંબાઈ C 5, આવૃત્તિ F 19 અને CF 89. બરાબર, મોટું સૂત્ર L પ્લસ 80n/100 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. L બરાબર 25, બરાબર, અધર સીમા બિંદુ. 80n/100 એટલે 96 સાદુરૂપ જે મળ્યું એ પૂરેપૂરા 96 મૂકી દેવાના. CF અગાઉની સંચય 89 અને આવૃત્તિ જે તે વર્ગની 19 અને CF 89. તો જો P80 બરાબર L એટલે જે વર્ગ આપણને મળ્યો, અહીંયા 20 થી 30, 25 થી 30 મળ્યો, બરાબર. તો 25 એ અધર સીમા બિંદુ, 96 આનું જે સાદુરૂપ આપ્યું એ મૂકી દેવાનું પર બેઠું જ. 89 CF કઈ? અગાઉની, અને 19 જે તે વર્ગની આવૃત્તિ, અને વર્ગ લંબાઈ 5 છે, 30માંથી 25 બાદ કરતા. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપીએ. પહેલા 96માંથી 89 માઇનસ 7, ત્યારબાદ 5 વડે ગુણાકાર કરો 35, ત્યારબાદ 19 વડે ભાગો 1.84,
અને લાસ્ટમાં એલમાં પ્લસ કરો 25માં, એટલે 26.84 થશે. PAC બરાબર 26.84. ત્યારબાદ બીજો આન્સર મધ્યસ્થ n/2 માં અવલોકન n બરાબર 120/2 એટલે 60માં અવલોકન. બરાબર, 60માં અવલોકન n/2 મધ્યસ્થનું સૂત્ર 120/2. તો 60 કયા વર્ગ સંચય આવૃત્તિમાં જુઓ વળી પાછો 89 આવ્યા, કારણ કે 60 એ 44 કરતા મોટા છે એટલે 89માં જ આવશે. તો એની સામેનો વર્ગ નહીં, ઓલા 108 હતા ને, હા 89 આવ્યા, તો બદલાશે 20 થી 25. 60 89માં આવે માટે એની સામેનો વર્ગ 20 થી 25, એની આવૃત્તિ 45, સંચય આવૃત્તિ અગાઉની ઉપરની વર્ગની 44 આવશે, L 20 આવશે અને C 5 આવશે. જો 20 થી 25નો વર્ગ મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 મૂળ સૂત્ર -CF/F ગુણ્યા C. આ એક સૂત્ર ઉપરથી આપણે તમામ સૂત્રો બનાવ્યા. ચલો, L એટલે 20, n/2 નું સાદું રૂપ 60 આવ્યું, તો સીધા 60 મૂકી દેવાના. CF 44 અગાઉની સંચય 44 મૂક્યા. F જે તે વર્ગની આવૃત્તિ 45, જે વર્ગ આવ્યો ને આપણો 20 થી 25 એની આવૃત્તિ 45, અને C મોટા ભાગે વર્ગ લંબાઈ સરખી જશે, તો C વર્ગ લંબાઈ 5. તો 44 બાદ કરો, સૌ પ્રથમ 16 આવ્યા, ગુણ્યા 5 80 ભાગ્યા 45 કરો 1.78, એમાં 20 પ્લસ કરો એટલે 21.78 મધ્યસ્થ મળ્યો. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ આપણે. ચલો, વર્ગો આપી દીધેલા છે, કાંઈ કરવા નથી, વર્ગ અને આવૃત્તિ આપેલ છે, અને માત્ર મધ્યસ્થ શોધવાનો છે. જો પહેલો અને છેલ્લો વર્ગ જે આપ્યો છે એ રીતે જ લખવાનો, 200 થી ઓછો, ત્યારબાદ 200 થી 400. વર્ગ લંબાઈ કેટલી લાગે છે? 200 છે ને, 400 માંથી 200 માઇનસ કરો, 600 માંથી 400 માઇનસ કરો, એટલે વર્ગ લંબાઈ 200 છે. અને છેલ્લો વર્ગ જે છે એ રીતે લખવાનો, 800 થી વધુ, અથવા 800 થી 1000 લખો તો પણ વાંધો નહીં, અને પહેલામાં 0 થી 200 લખો તો પણ ચાલે. અને આવૃત્તિ જો આપી દીધેલી છે, ચડતા કે ઉતરતા ક્રમમાં નથી, બરાબર, એટલે વર્ગ અને આવૃત્તિ અહીંયા આપણને આપેલ છે. ચલો, વર્ગ અને આવૃત્તિ લખી. હવે આવૃત્તિનો સરવાળો CF, સંચય આવૃત્તિ શોધીએ. 8, 8માં 23 પ્લસ કરતા 31, 31માં 40 પ્લસ કરતા 71,
એમાં 17 પ્લસ કરો, એમ પ્લસ કરતા જાઓ તો સંચય આવૃત્તિ છેલ્લે 100 સુધી પહોંચશે અને આવૃત્તિનો સરવાળો પણ 100 મળશે. ચલો એમ એટલે કે મધ્યસ્થ n/2 નાનું સૂત્ર આવે ને પેલા વર્ગ હોય ત્યારે પહેલા નાનું સૂત્ર ત્યારબાદ મોટું સૂત્ર. n ની જગ્યાએ 100 છે, આવૃત્તિનો સરવાળો એટલે 100/2 50માં અવલોકનની કિંમત. ચલો સંચય આવૃત્તિમાં જુઓ 50 સીમા આવશે, આ અગત્યનું છે ખાસ. 50 આવે 71માં એટલે આપણો વર્ગ મળ્યો 400 થી 600. આવૃત્તિ 40. CF કઈ આવશે? અગાઉની 31 અને આ વર્ગ મળ્યો એટલે L આવશે 400 અને C વર્ગ લંબાઈ 200. ઓકે, વિડીયો રહેવા દેવા, ડિલીટ ન મારવા, કારણ કે રિવિઝનમાં આ જ વિડીયો તમને લિંક બધી કામમાં લાગશે. દરેક પરીક્ષા પહેલાં વાર્ષિક સુધી રિવિઝનમાં તમારે વિડીયો જોતા રહેશો એમ દાખલા સરળ થતા જશે. વર્ગમાં તો એકવાર ભણાય કે 2 વાર રિવિઝન થાય, જ્યારે અહીંયા 5-5 વાર પણ વિડીયો જોશો તો એ દાખલો જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકશો તમે. એટલે દરેકની લિંક ગણિતિક વિષયો, એકાઉન્ટ અને સ્ટેટની લિંક ખાસ રહેવા દેવી. ચલો L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા C. બરાબર. L વાળું સૂત્ર ક્યારે આવે કે વર્ગ આપ્યા હોય ત્યારે જ, બાકી L વાળું સૂત્ર જરૂર પડશે નહીં. ચલો M 400 થી 600 તો L બરાબર અધ સીમા 400 n/2 50 જે ઉપર સાદુરૂપ આપ્યું એ માઇનસ CF અગાઉની સંચય 31 F જે તે વર્ગની આવૃત્તિ 40 અને C એટલે વર્ગ લંબાઈ 200 આવશે. બરાબર. એટલે L 400 n/2 50 CF એટલે અગાઉની સંચય 31 આવૃત્તિ જે તે વર્ગની 40 ગુણ્યા વર્ગ લંબાઈ 200. 50 માઇનસ 31 કરો પહેલા ગુણ્યા 200/40. બરાબર. આનું આખું સાદુરૂપ આપી દીધું, આને ભાગી નાખ્યા અને આનું સાદુરૂપ 19 તો જવાબ 95 આવ્યો. આનું આખું સાદુરૂપ ગમે તે રીતે આને ભાગો અથવા બાદ કરીને ગુણો પછી ભાગો, જવાબ એનો એ જ આવે. અને છેલ્લે 95 ને 400માં પ્લસ કરો તો 495 અહીંયા આપણનો મધ્યસ્થ મળે છે. બરાબર. 495 મધ્યસ્થ. તો જુઓ વર્ગવાળા દાખલા જેટલા પણ છે ઉદાહરણમાં, સ્વાધ્યાયમાં, એ બધા તમારે ગણી નાખવાના છે. બરાબર. બહુ ઈઝી છે. વર્ગો ન આપ્યા હોય ત્યારે બનાવવાના પણ અગાઉ જોઈ ગયા. જ્યારે ચડતા કે ઉતરતા ક્રમમાં આવૃત્તિ આપેલ હોય ત્યારે
વર્ગો બનાવવાના હોય જ. બરાબર, એટલે વિડીયો બે વખત જોવા અને વિડીયોની લિંક રહેવા દેવી. વર્ગમાં થશે બધું રિવિઝન, પણ સમય ખૂબ ઓછો મળશે. એટલે 50% કે જેટલા પણ દાખલાઓ થઈ શકે એટલા વર્ગમાં 70% અભ્યાસક્રમ છે અને હજુ શાળા શરૂ થઈ નથી. બરાબર, 23 નવેમ્બરે બંધ રહી, એટલે હવે કેદી શરૂ થાય એ શિક્ષણ મંત્રી જ્યારે જાહેર કરે ફરીવાર. બરાબર, હવે શક્યતા ડિસેમ્બરમાં ખૂબ ઓછી છે, એટલે હવે સીધી 1 જાન્યુઆરીમાં થઈ શકે. એટલે અભ્યાસક્રમ ઘણો છે, એની સામુ સમય ઓછો છે. ભલે તમારી વાર્ષિક પરીક્ષા જૂનમાં લેવાશે, પરંતુ મેની અંદર, મેના એન્ડમાં અને જૂનની શરૂઆતમાં બોર્ડ હશે, એટલે બોર્ડના સમયે અભ્યાસક્રમ આગળ ચાલતો નથી હોતો. બરાબર, આપણે માર્ચ સુધી તો પૂરું કરવું પડે બધું, છેલ્લા એપ્રિલ સુધી. એટલે વિડીયો વ્યવસ્થિત ખાસ જોજો, એકાઉન્ટ અને સ્ટેટના. બરાબર, અને ઇંગ્લિશ. કોમર્સની અંદર આ 3 વિષય ખૂબ અગત્યના. એમાં સ્ટેટિસ્ટિક, સાયન્સ લેવલના ચેપ્ટરો પાછળથી મૂકેલા છે. 11-12 સાયન્સ મેથ્સના ચેપ્ટરો મૂકેલા છે. એટલે ગભરાવાની જરૂર નથી, પરંતુ 2 વખત જોવા. વર્ગમાં જ્યારે પણ શરૂ કરીશું ત્યારે આ સબ્જેક્ટ ખૂબ જ ઇઝી થઈ જશે. હું છેલ્લા 15-16 વર્ષથી આ સબ્જેક્ટ ભણાવું છું. એટલે વર્ગમાં 1 વખત ભણ્યા પછી ખૂબ સહેલું થઈ જશે. એટલે સ્ટેટિસ્ટિકની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ અત્યારે આ એક માધ્યમ છે આપણી પાસે ઓનલાઈન, તો એના દ્વારા જેટલું થઈ શકે એટલું પાછળથી તમને બહુ ઇઝી લાગશે. બરાબર, એટલે ન સમજાય તો ટીક કરી રાખવાનું, એ આપણે વર્ગમાં પછી ભણીશું. જે સહેલું છે એ બધું અત્યારે શીખી જાઓ, અને જે ભાગ અઘરો છે એ વર્ગમાં વ્યવસ્થિત આપણે ખાસ કરીશું. બરાબર, જે આટલા દાખલા જોયા, હવે આના જેવા બીજા જેટલા પણ દાખલા આપેલા છે એ તમે ગણી જ નાખવાના હોય. એ ઉદાહરણમાં હોય, સ્વાધ્યાયમાં હોય. બરાબર, પાકી નોટબુક કમ્પ્લીટ તૈયાર કરવા જ માંડવાની તમારે. ઉદાહરણના જેટલા પણ આના જેવા સેમ છે એ પણ તમારે ગણી નાખવાના. અને બી વિભાગ થિયરી લખી નાખવાની છે દરેક સ્વાધ્યાયની, વિકલ્પો અને બી વિભાગ. સીમાં પણ 2 માર્ક્સના હોય છે, પૂછે છે. બરાબર, એટલે બી અને સી વિભાગ તમારી રીતે લખી અને કમ્પ્લીટ કરવાનો. આપણે આવી જ ગયું છે બધું. બરાબર, પણ થિયરી બહુ ભાર દાખલા ઉપર વધારે અગત્યનું છે, જે શીખવાનો છે એ. બરાબર, થિયરી બધી લીધી જ છે આપણે. એટલે થિયરી તમારે લખી નાખવાની છે. બી વિભાગ સ્વાધ્યાયમાં જે આપેલો છે પાઠ્યપુસ્તકમાં એ બધો જ. અને દાખલા તમામ જે આપણે સમજ્યા છે એ દાખલા તમારે વ્યવસ્થિત ગણી નાખવાના છે. બરાબર, એટલે આ સબ્જેક્ટ સ્કોરિંગ થશે. જવાબો આવે એટલે માર્ક્સ આમાં બિલકુલ નહીં કપાય, પૂરેપૂરા મળતા રહે. 3 માર્ક્સનો કે 5નો દાખલો હોય, ગણતરી સાચી હોય અને જવાબ આવ્યો એટલે 5એ 5 મળે. બરાબર, આમાં ગણિતિકમાં એ ફાયદો છે કે તમે ધારો તો 90 ઉપર કે 100માંથી 100 માર્ક્સ લાવી શકે છે હોશિયાર વિદ્યાર્થીઓ. અને ગયા વર્ષે 3-4 વિદ્યાર્થીઓ 90 ઉપર માર્ક્સ લાવ્યા પણ છે 12માના બોર્ડમાં. બરાબર, એટલે આમ સ્કોરિંગ પણ છે, પરંતુ જો ધ્યાન ન રાખો તો પાસ થવામાં પણ તકલીફ થાય બોર્ડમાં. એટલે ગણિતિક બહુ જ ધ્યાન રાખી વ્યવસ્થિત 2-3 વખત વિડીયો જોવા. છતાં ન સમજાય તો આપણે વર્ગમાં પછી શીખવાનું તો છે જ, પણ બધા દાખલા વર્ગમાં ફરી નહીં થાય એ ધ્યાન રાખવાનું છે. એક રીતના જેમ 5-7 હોય તો એક દાખલો 2 દાખલા કરીને આગળ જવું પડશે, કારણ કે અભ્યાસક્રમ બહુ કાપ્યો નથી. બરાબર, જુઓ તમે આખું ચેપ્ટર નથી કાપ્યું, દરેક ચેપ્ટરમાંથી અમુક વિભાગ બાદ કર્યો છે. એટલે બધા જ ચેપ્ટર ગણવાના તો છે જ આપણે. એમાંથી અમુક રીતો છે એ બાદ કરેલી છે. બરાબર, જેમ કે આ ચેપ્ટરમાં મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, એ અમુક રીત બાદ કરી છે. બાકી આખા ચેપ્ટર કોઈ કાપ્યા નથી. એટલે અભ્યાસક્રમ તો ઘણો બધો છે જ.
એટલે અત્યારે તમારે વ્યવસ્થિત વિડીયો જોવા જ પડશે. બરાબર, ડિલીટ નહીં કરવાના, લિંક રહેવા દેવાની, કારણ કે જૂન સુધી આની જરૂર પડશે. બરાબર, અસ્તુ, ચાલો.